તો અમદાવાદમાં વાતાવરણ પલટાયું છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાસ કરીને ગોતા, બોપલ, નિકોલ, નરોડા, સરખેજના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ અમદાવાદના વાતાવરણમાં પલટો અને ગરમીથી ચોક્કસ રાહત મળી છે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે। અને અત્યારે છેલ્લા એકાદ બે કલાકથી આ સ્થિતિ અમદાવાદ શહેરમાં બંને ઝોનમાં પૂર્વ હોય કે પશ્ચિમ એક સરખું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કે જ્યાં તડકો ઓછો અને વાદળ વધારે આકાશમાં જોવા મળી રહ્યા છે। असह्य ताप, उकळाट અને ગરમ પવનો વચ્ચે અમદાવાદીઓને આજે સવારથી જ રાહત મળી રહી છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના ઇસ્કોન પાસેથી, કે જ્યાં આગળ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ન માત્ર એટલું, પરંતુ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે હાલ જે પવન છે તે પણ ખૂબ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે। પરિણામે ગરમી અને ગરમ પવનમાંથી હાલ અમદાવાદીઓ છે તે ક્યાંક ને ક્યાંક રાહતનો અનુભવ છે તે કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં આગળ વરસાદ છે તે પણ પડવાની શક્યતા છે। આ તમામ બાબતો વચ્ચે મધરાતથી જ અનેક વિસ્તારોમાં જે વરસાદ છે તે નોંધાયો પણ છે। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદમાં પણ હાલ વાતાવરણમાં પલટો છે તે આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો પણ અત્યારે અમદાવાદના આકાશમાં છવાયા છે। પરિણામે ગરમીમાંથી અમદાવાદીઓ હાલ રાહતનો અનુભવ છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।